P&L પર આવી જઈએ તો તું અહીંયા P&L જોઈશ ને સાર્થક, તો અહીંયા તું જો તો સેલ્સ કોન્સ્ટન્ટલી વધે છે અને અહીંયા તો તું જો તું in crores જ છે. 4000 crores થી ડાયરેક્ટ 7000 2023 માં અને પછી 12000 અને અત્યારે 17000 નો ટ્રેલિંગ 12 months છે, એટલે કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ જોવા મળે છે. એક્સપેન્સ ઓબ્વિયસલી અત્યારે કેવું છે ઈ-કોમર્સ તરીકે છે એટલે એડવર્ટાઇઝિંગ રેવન્યુ એનું વધારે જતું હોય તું જોઈશ તો. બાકી મટીરિયલ કોસ્ટ છે અહીંયા આપણનો બ્રેકઅપ આપ્યો છે. કે સ્ટાર્ટિંગમાં કેપિટલ એક્સપેન્ડિચર વધારે હોય તો તું જો તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટના પર્સન્ટેજ વધારે છે પછી ઘટતા જાય છે. એમ્પ્લોયી કોસ્ટ પણ સારી રીતે ઓપ્ટિમાઇઝ કરી છે એને, ઘટતી જાય છે અને બાકી અધર કોસ્ટનું બ્રેકઅપ જોવું પડશે. એટલે ઓવરઓલ તું જોઈશ તો ઓપરેટિંગ પ્રોફિટ છે એ અહીંયા એકદમથી ઘટ્યો હતો પછી પાછો 2022 માં વધી ગયો, 3 માં સ્ટેગ્નન્ટ થોડું પોઝિટિવ હતું પણ 4 માં માર્ચ ક્વાર્ટરમાં એ પોઝિટિવમાં આવી ગયો અને અત્યારે તો એવું કહે છે કે અરાઉન્ડ 651 કરોડનો પ્રોફિટ છે ટ્રેલિંગ 12 મંથ્સનો. અને ઓપરેટિંગ માર્જિન્સ જે નેગેટિવ હતા કે જેમ આપણે ઉપર બિઝનેસ મોડેલ જોયું કે 4 to 5% એનો એક્સપેક્ટેશન છે તો એ તું અહીંયા જોઈ શકે છે કે ભાઈ 4% માર્જિન દેખાડે છે. પછી આ અધર ઇન્કમ ની જે વાત કરી, ઇન્ટરેસ્ટ ઇન્કમ ને આ ડેપ્રિસિએશન હોઈ શકે કે ભાઈ કઈ ચેન્જ ઇન મેથડ કરી હોય અસેટ ના વેલ્યુએશન માટે, એટલે આ 716 કરોડ જે છે એ ગણાય નહીં હમણાં. એટલે આપણે છે ને ઓપરેટિંગ માર્જિન ને ઓપરેટિંગ પ્રોફિટ જ ધ્યાનમાં લેવાનો અત્યારે. નેટ પ્રોફિટ ને હમણાં માટે ઇગ્નોર કરીએ કારણ કે આ જેમ કીધું છે 944 કરોડની એક્સેપ્શનલ આઇટમ છે અહીંયા. 944 તો ના કહેવાય, એક્ઝેક્ટ તો 716 કરોડ જેવી છે. બરાબર, એટલે એ પ્રમાણે તું જોઈશ તો EPS થોડું વધ્યું છે. એટલે આમ તું જોઈશ ને તો જે બિઝનેસ પરફોર્મન્સ તું કહી શકે ને તો ઓપરેટિંગ પ્રોફિટ એ વધ્યો છે એવું નથી. એટલે જે પ્રમાણે સ્ટોક પડ્યો છે ને એનું ડાયરેક્ટ રિફ્લેક્શન તને અહીંયા નહીં દેખાય કારણ કે ફાઇનાન્શિયલ્સ તું એમ કહીશ કે સારા જ છે બટ હવે આનું છે ને હું એક મારા લોજિક પ્રમાણે રીઝન કહું કે ઝોમેટો એટલો પડ્યો ને એ પછી અત્યારે એ 314 ના પી ઉપર